પોલીસ માટે હવે કાયદો વ્યવસ્થાનું પાલન કરાવવું અઘરું થયું છે, કારણ કે પોલીસ જો કોઈના પર સખત કાર્યવાહી કરે તો પણ તેનો વાંક, અને જો કાર્યવાહી ન કરે તો પણ આખરે પોલીસનો વાંક નીકળે છે. વાત કરવી છે અમદાવાદના નરોડા વિસ્તારમાં બસ ચાલક અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણની. શું હતો સમગ્ર મામલો અને શા માટે ઘર્ષણ થયું તેના પર વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. હાલની સ્થિતિને જોતા લોકોની રક્ષા કરતી અને કાયદો વ્યવસ્થાનું પાલન કરાવતી પોલીસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. તમે જે દ્રશ્યો સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અમદાવાદના નરોડા વિસ્તારના છે, જ્યાં એક ટ્રક ચાલક અને બસ ચાલક એકબીજાને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરતા હતા અને ઓવર સ્પીડમાં વાહન હાંકી રહ્યા હતા. તે સમયે ત્યાં પોલીસની પીસીઆર ઊભી હતી અને તે સમયે ફરજ પર હાજર એએસઆઈ ભરતભાઈ અને તેમની સાથે બીજા એક પોલીસ કર્મી, જેમને બસ ચાલકને ઊભો રાખ્યો અને દંડ આપવાનું કીધું, પણ બસ ચાલકે વધુ દંડ છે તેમ કહી રકઝક શરૂ કરી. અને તે રકઝક આખરે ગાળાગાડી અને મારપીટ સુધી આવી. શું થયું હતું ઘટના સ્થળે પહેલા તે જોઈ લઈએ. सर जी बोलो, गलत मत बोलो साहब. हाँ वीडियो चालू है साहब, गलत मत बोलो. गोली मारूंगा रिवॉल्वर से निकल करूंगा रोड पर. इसको क्या समझता है? फिर क्या हंसती है? हाँ बना रहे. गलत बोल रहा है, शराब पिया हुआ है पुलिस वाले. गलत बोल रहा है सर, गालियाँ दे रहा है, शराब पिया हुआ है. लो बहुत सर छोड़. हाँ रुक रुक वीडियो बना. हाँ. वीडियो बना. वीडियो मुक्ति क्या निकल तेरा. આ ઘટના બન્યા બાદ આ મામલો નરોડા પોલીસ સ્ટેશન ગયો અને બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને એએસઆઈ ભરતભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેનું કારણ હતું બસ ચાલક સામે પોતાની સત્તાનો દુરુપયોગ કરવો, ગાળાગાળી કરવી, મારપીટ કરવી અને તેની સાથે ગેરવ્યાજબી વર્તન કરવું. આ વિશે તમારું શું કહેવું છે? આપણે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.